चलो वेलकम फ्रेंड्स, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 10 ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 સ્ટ્રેટ લાઇન અને આજે આપણે ભણવું છે એક્સરસાઇઝ 10.3 રાઈટ। તો શરૂ કરીએ। ચાલો સમ નંબર 6, નીચેની સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધો। ફાઇન્ડ perpendicular distance between these two parallel lines। તમારે આ બે રેખા વચ્ચેનું અંતર શોધવાનું છે, લંબ અંતર શોધવાનું છે। હવે તમને મિત્રો ખબર હશે કે લંબ અંતર શોધવા માટે આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે કે P ઇઝ ઇક્વલ ટુ મોડ C માઇનસ સી ડેશ અપન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। અને આ સૂત્ર તમે વાપરો એટલે એમાં તમારે આ એક્સ અને વાયના સહગુણક મલ્ટિપલ સેમ હોવા જોઈએ। તો આપણે ફર્સ્ટ સમ જો કરીએ તો ફર્સ્ટ સમમાં એવું થાય चलो पहलो सम। तो फर्स्ट समनी अंदर तमारे P इज इक्वल टू मोड आमा C एटले -34 माइनस सी डैश एटले -31 अने अपन अंडर रूट ए स्क्वेर एटले 225 प्लस बी स्क्वेर एटले 64। तो आ थई गयुं 65 अपन अंडर रूट आ 9 पछी 8 अने 289। तो इज इक्वल टू 65 बाय अंडर रूट 289 एटले ई थाय 17 अने बस आ आंसर आवी गयो। P इज इक्वल टू 65 बाय 17 ल्यो आंसर है। चलो बीजो सम। बीजा समनी अंदर आज बे रेखाओं है एने जो आपणे पहला गोठवी दईए तो आ पहली रेखा आम आवशे के LX प्लस LY प्लस P इज इक्वल टू 0। बीजी रेखा आवशे LX प्लस LY माइनस R इज इक्वल टू 0। तो P इज इक्वल टू मोड C एटले P माइनस सी डैश एटले R अने अपन अंडर रूट ए स्क्वेर एटले L स्क्वेर प्लस बी स्क्वेर एटले L स्क्वेर। तो आ थई गयुं मोड P माइनस R अपन अंडर रूट 2L स्क्वेर। तो इज इक्वल टू मोड P माइनस R अपन रूट 2 इंटू मोड L। L स्क्वेरનું વર્ગમૂળ મોડ L થાય। અને હવે અહીંયા L અને P માટે કોઈ માહિતી નથી આપી એટલે આ માનાંક છે આમનામ રહેશે। આનો જવાબ આવી ગયો, જોઈ લેજો। ચાલો સાતમો દાખલો। બિંદુ -2 -3 માંથી પસાર થતી અને આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે। તો જો આપણે આકૃતિનો વિચાર કરીએ તો તમને એક રેખા આપેલી છે, આ રેખા તમને આપેલી છે। આ રેખાનું સમીકરણ છે 3x ઓછા 4y વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 0। પછી એક બિંદુ આપ્યું છે P -2 3 અને તમારે આ બિંદુમાંથી પસાર થતી હોય અને આપેલી રેખાને સમાંતર હોય એવી એક રેખાનું સમીકરણ શોધવાનું છે। એટલે તમારે જે સમીકરણ શોધવાનું છે એ આ રેખાનું સમીકરણ છે। આ સમીકરણ આપણે શોધવાનું છે। દાખલો બે રીતે થાય। તમે આનો ઢાળ શોધી અને ઢાળ બિંદુ સમીકરણ વાપરો તોય દાખલો થાય અને નહીતર આપણી પાસે એક ડાયરેક્ટ સૂત્ર છે કે આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ જો આપણે લખવું હોય તો આપણે આમ કહી શકીએ કે માગેલ રેખાનું
સમીકરણ, આને સમાંતર રેખાનું સમીકરણ થાય 3x ઓછા 4y વત્તા k ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં k ડઝ નોટ ઇક્વલ ટુ 2, k ઇઝ ઇક્વલ ટુ 2 નહીં હોવું જોઈએ, બાકી બધું ચાલે. તો હવે આ રેખા છે એ પાછી p માંથી પસાર થાય, એટલે જે p -2 3 માંથી પસાર થાય છે. તો આનાથી આ સમીકરણ સંતોષાય, એટલે આ થઈ જાય -6 -12 વત્તા k ઇઝ ઇક્વલ ટુ 0, અને ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 18, અને k ઇઝ ઇક્વલ ટુ 18 આમાં મૂકી દો, એટલે તેથી માગેલ રેખાનું સમીકરણ, ઇક્વેશન ઓફ રિક્વાયર્ડ સ્ટ્રેટ લાઇન ઇઝ 3x - 4y + 18 ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લો. ચાલો, સમ નંબર 8. આ રેખાને લંબ અને જેનો x અંતઃખંડ 3 હોય એવી રેખાનું સમીકરણ શોધો. તો સૌથી પહેલાં તમારે માગેલી રેખાનું જે સમીકરણ શોધવાનું છે એ આ રેખાને લંબ છે. તો તમે આમ કહી શકો કે માગેલ રેખાનું સમીકરણ, અને લંબ રેખાનું સમીકરણ થાય 7x વત્તા y વત્તા k ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં k બિલોંગ્સ ટુ r. આ x અને y ના સહગુણકો ઇન્ટરચેન્જ કરી નાખવાના, અને વચ્ચે માઇનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઇનસ કરવાનું. હવે આમાં k શોધવા માટે તમને શરત એમ આપી છે કે એનો x અંતઃખંડ 3 થવો જોઈએ. તો આપણે x અંતઃખંડનું જો સૂત્ર મૂકીએ, x અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ -c/a. તો x અંતઃખંડ તમને આપ્યો છે 3, તો 3 ઇઝ ઇક્વલ ટુ -c એટલે k, a એટલે 7, અને ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ -21. આ આપણને k મળ્યો, અને એ k ની કિંમત તમે આમાં મૂકી દો, એટલે તેથી માગેલ રેખાનું સમીકરણ એ થશે 7x + y -21 ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન ઓફ રિક્વાયર્ડ સ્ટ્રેટ લાઇન. લો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લો. ચાલો, સમ નંબર 9. તમને બે રેખાઓ આપેલી છે, અને બંને રેખા વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. તો બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર તમને આવડે છે કે tan alpha ઇઝ ઇક્વલ ટુ મોડ m1 - m2 અપન 1 પ્લસ m1 ઇન્ટુ m2. આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર થયું. હવે આ સૂત્રની અંદર તમારે બંને રેખાના ઢાળ તમારી પાસે હોવા જરૂરી છે. તો બંને રેખાના ઢાળ શોધવા હોય તો આપણે પહેલાં બે રેખાના ઢાળ શોધીએ. તો લખો કે √3x + y ઇઝ ઇક્વલ ટુ 1 નો ઢાળ, એને આપણે m1 કહીએ, તો m1 ઇઝ ઇક્વલ ટુ -a/b, તો ઇઝ ઇક્વલ ટુ -a એટલે √3, b એટલે 1, એટલે આ થયું -√3. પછી બીજી રેખાનો ઢાળ શોધીએ, x + √3y ઇઝ ઇક્વલ ટુ 1 નો ઢાળ, આ ઢાળને આપણે m2 કહીએ, તો m2 ઇઝ ઇક્વલ ટુ -a એટલે 1, b એટલે √3. આ તમને m2 મળી ગયો. અને હવે આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર મૂકીએ, તો tan alpha ઇઝ ઇક્વલ ટુ મોડ m1 - m2
अपन 1 प्लस m1 इंटू m2 तो इज इक्वल टू मोड m1 એટલે -√3 प्लस 1 अपन √3 अपन 1 प्लस -√3 इंटू -1 अपन √3 √3 લસા લઈ લ્યો એટલે આ થઈ જાય મોડ -3 प्लस 1 अपन √3 प्लस √3 तो आ थी गयु मोड -2 अपन 2√3 आ 2 कैंसल એટલે આ થઈ જાય 1 अपन √3 અને tan alpha is equal to 1 अपन √3 તો પછી alpha is equal to π/6 થાય લ્યો આ આપણો જવાબ આવી ગયો alpha is equal to π/6 આ આપણો આન્સર છે જોઈ લેજો ચાલો સમ નંબર 10 બે બિંદુ આપ્યા છે H3 અને 4 1 એમાંથી પસાર થતી રેખા અને 7x + 9y - 19 = 0 એકબીજાને કાટખૂણે છેદે છે એવું આપેલું છે અને તમારે H શોધવાનો છે જો આપણે આકૃતિનો વિચાર કરીએ તો આકૃતિ કંઈક આમ આપેલી છે કે આ બેમાંથી પસાર થતી રેખા એટલે સપોઝ આની ઉપરનું એક બિંદુ છે એ H3 આની ઉપરનું એક બિંદુ છે B41 આ રેખા અને એક આ બીજી રેખા આપેલી છે આમ એ બે રેખા પરસ્પર લંબ છે આ બે રેખા પરસ્પર લંબ છે આ બીજી રેખા છે 7x - 9y -19 = 0 આ બે રેખા જો પરસ્પર લંબ હોય તો તમારે આ h ની કિંમત શોધવાની છે હવે મિત્રો બે રેખા જો પરસ્પર લંબ હોય તો તમને એક શરત યાદ હશે કે એમના ઢાળનો ગુણાકાર -1 થાય એના ઢાળનો ગુણાકાર -1 થાય આનો આપણે ઉપયોગ કરવો પડે એટલે આપણે શું કરીએ કે સૌથી પહેલાં રેખા AB નો ઢાળ શોધીએ તો સૌથી પહેલાં આપણે રેખા AB નો ઢાળ શોધીએ તો લખો કે રેખા AB નો ઢાળ એને આપણે m1 કહીએ તો સૂત્ર છે y2 - y1 अपन x2 - x1 तो इज इक्वल टू आ x1 y1 आ x2 y2 तो y2 - y1 એટલે કે 1 - 3 अपन 4 - h 4 - h એટલે આ થઈ ગયું -2 अपन 4 - h પછી આપણે આ બીજી રેખાનો ઢાળ શોધીએ 7x - 9y -1 = 0 નો ઢાળ એને આપણે m2 કહીએ તો m2 = ફોર્મ્યુલા છે -a/b તો m2 = -a/b કરો એટલે આ થાય 7/9 અને હવે આપણી પાસે શરત છે કે m1 × m2 = -1 તો m1 એટલે -2 अपन 4 - h इंटू m2 એટલે 7/9 = -1 તો આ થઈ ગયું -14 अपन 9 4 = 36 -9h = -1 બે બાજુથી માઇનસની સાઇન કેન્સલ કરી નાખો એટલે 14 = 36 - 9h and therefore 9h = 36 - 14 એટલે આ થઈ ગયું 22 and therefore h = 22/9 લ્યો આ આપણો આન્સર આવી ગયો આ આપણને h મળી ગયો જોઈ લેજો
ચાલો સમ નંબર 11, સાબિત કરો કે આ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ આવું થાય. બરાબર. તો તમે જો પહેલા આકૃતિનો વિચાર કરશો તો આની આકૃતિ છે એ કંઈક આવી થાય છે કે તમને જે એક રેખા આપેલી છે, એક રેખા આપણને આપી છે. આ રેખાનું સમીકરણ છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એક બિંદુ આપ્યું છે, બિંદુ ઈ છે x1 y1, અને એ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે શોધવાની છે. આ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને સમાંતર હોય એવી રેખા આપણે શોધવાની છે. આ રેખા શોધવાની છે અને એ રેખાનું સમીકરણ આવું થાય એમ આપણે સાબિત કરી દેવાનું છે. જવાબ એણે આપી દીધેલો છે, રાઈટ. તો આપણે દાખલો બે રીતે કરી શકીએ. ઢાળ શોધીને દાખલો કરવો હોય તો પણ થાય, અને સમાંતર રેખાના સમીકરણનો ઉપયોગ કરવો હોય તો પણ થાય. તો આપણે સમાંતર રેખાના સમીકરણનો જ ઉપયોગ કરીએ. તો દાખલો આપણે આમ ગણશું કે માગેલ રેખાનું સમીકરણ ચાલો આને સમાંતર રેખાનું સમીકરણ થાય ax પ્લસ by પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં k ડઝ નોટ ઇક્વલ ટુ કેપિટલ C. અને હવે આ k શોધવા માટે આ રેખા x1 y1 માંથી પસાર થાય છે. એટલે લખો કે જે x1 y1 માંથી પસાર થાય છે. તો એની કિંમત તમે આમાં મૂકશો તો ax1 પ્લસ by1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0, and therefore k is equal to minus ax1 minus by1. આ આપણને k મળ્યો અને એ k ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. એટલે તેથી માગેલ રેખાનું સમીકરણ આમાં આપણે k ની કિંમત મૂકીએ તો રેખાનું સમીકરણ આમ થાય કે ax પ્લસ by માઇનસ ax1 માઇનસ by1 ઇઝ ઇક્વલ ટુ 0. આમ તો આ જવાબ આવી ગયો કહેવાય, પણ તમારે સમીકરણ આવું લાવી દેવાનું છે. તો આની જેમ જો તમારે ગોઠવવું હોય તો આમાંથી અને આમાંથી એમાંથી આપણે a કોમન કાઢીએ એટલે કાઉન્સમાં આવશે x માઇનસ x1, પ્લસ આમાંથી આપણે b કોમન કાઢીએ તો કાઉન્સમાં આવશે y માઇનસ y1 અને ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જુઓ એ જ આપણે લાવવાનું હતું. લ્યો આ આપણો જવાબ આવી ગયો, જોઈ લેજો. ચાલો દાખલા નંબર 12. બે રેખાઓ 2-3 બિંદુમાંથી પસાર થતી હોય, જે રેખાઓ 2-3 બિંદુમાંથી પસાર થતી હોય અને એમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય, તે પૈકીની એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો. આપણે સૌથી પહેલા આકૃતિનો વિચાર કરીએ. તો આકૃતિ કંઈક આમ છે કે બે રેખા વચ્ચેનો ખૂણો તમને આપી દીધો છે. બે રેખા વચ્ચેનો ખૂણો તમને આપ્યો છે. એક રેખા ધારો કે આમ છે, બીજી રેખા છે એ ધારો કે આમ છે. આ એક રેખા છે, આ બીજી રેખા છે. એની વચ્ચેનો ખૂણો આ ખૂણો 60 ડિગ્રી છે. આ ખૂણો 60 ડિગ્રી છે. આ બે રેખાઓ 2-3 બિંદુમાંથી પસાર થાય છે. આ P બિંદુમાંથી પસાર થાય છે. આમાંથી આ એક રેખાનો ઢાળ M1 ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે, અને પહેલા આપણે આ બીજી રેખાનો ઢાળ શોધશું. એટલે આપણે સૌથી પહેલા જે રેખા તમને પૂછી છે એનો ઢાળ આપણે ધારી લેવો પડે, અને તમે ઢાળ ધારો
ત્યારે આપણે ખાસ એવું લખવું પડે કે માગેલી રેખા છે એ શિરોલંબ નથી, કારણ કે જો રેખા શિરોલંબ હોય તો એનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત થાય, રાઈટ. તો આપણે સૌથી પહેલું વાક્ય આમ લખશું કે ધારો કે માગેલ રેખા શિરોલંબ નથી. The required line is not parallel to y axis. અને તેનો ઢાળ m2 છે and slope is m2, રાઈટ. m1 તમને આપેલો છે 2. તો આપણે સૌથી પહેલાં જો ફોર્મ્યુલા મૂકીએ તો આપણી પાસે ફોર્મ્યુલા છે tan alpha is equal to mod m1 minus m2 upon 1 plus m1 into m2. એમાં બધી વેલ્યુ મૂકશો તો therefore tan 60 is equal to mod m1 એટલે 2 minus m2 upon 1 plus 2m2. અને હવે જો આપણે સાદું રૂપ આપીએ તો એનું સાદું રૂપ આમ આવશે કે therefore √3 tan 60 એટલે √3, તો √3 is equal to 2 minus m2 upon 1 plus 2m2 or minus √3 is equal to 2 minus m2 upon 1 plus 2m2. મોડ કાઢો એટલે એકવાર પ્લસ ને એકવાર માઇનસ લેવું પડે. એન્ડ ધેરફોર આને આમ મલ્ટીપ્લાય કરી નાખો એટલે √3 પ્લસ 2√3m2 is equal to 2 minus m2 or minus √3 minus 2√3m2 is equal to 2 minus m2. આ m2 વાળું પદ આ બાજુ લઈ આવો અને એમાંથી m2 કોમન લ્યો તો અહીંયા આવશે 2√3, આમ આવશે એટલે +1 is equal to 2 minus √3. और सेम આપણે આ કરીએ કે આને આપણે આમ લાવશું એટલે therefore m2 કોમન કાઢીએ, અહીંથી આવશે 1 minus 2√3 is equal to આને આમ લીધું છે તો આને આમ લાવો એટલે 2 plus √3 અને તો પછી m2 ના બે આન્સર આવશે. m2 is equal to 2 minus √3 upon 1 plus 2√3 or m2 is equal to 2 plus √3 upon 1 minus 2√3. આ m2 ના બે આન્સર આવ્યા. અને હવે તમને બિંદુ તો આપેલું જ છે એટલે તેથી માગેલ રેખાનું સમીકરણ y minus y1 is equal to m into x minus x1 બિંદુ ઢાળ સમીકરણ. અને એમાં તમે કિંમત મૂકશો તો એ આમ થઈ જશે કે y minus y1 એટલે 3, m એટલે 2 minus √3 upon 1 plus 2√3 into x minus x1 એટલે x minus આ x1 એટલે 2 or y minus 3 is equal to m એટલે આપણે લઈએ 2 plus √3
अपॉन 1 माइनस 2√3 इंटू एक्स माइनस x1 एटले 2। અને હવે મિત્રો આને તમે જો થોડુંક સાદુરૂપ આપી દો લસાને એવું લઈને એટલે આનો આન્સર છે એ આવી જાય, બરાબર। આને આપણે સાદુરૂપ આપવું પડે જે તમે જાતે આપી શકશો, રાઈટ। જોઈ લો। ચાલો સમ નંબર 13 તમને જેના બે અંત્ય બિંદુ 3, 4 અને -1, 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ શોધવાનું છે। યુ હેવ ટુ ફાઇન્ડ અ લાઇન પરપેન્ડિક્યુલર ટુ અ લાઇન સેગમેન્ટ જોઇનિંગ ધીસ 2 પોઇન્ટ્સ એન્ડ પાસિંગ થ્રુ મિડ પોઇન્ટ ઓફ ધીસ લાઇન સેગમેન્ટ। આપણે પેલા ફિગર દોરીએ તો આની ફિગર છે એ કંઈક આમ આવશે। જો તમને એક પહેલા રેખાખંડ આપેલો છે, આ એ બિંદુ છે એના યામ છે 3, 4, આ બી બિંદુ છે એના યામ છે -1, 2, એનું મધ્ય બિંદુ આ એમ છે અને લંબ દ્વિભાજક એટલે આને લંબ રેખા અને આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આપણે આ રેખાનું સમીકરણ શોધવાનું છે। તો મિત્રો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે આપણે આ રેખા AB નો ઢાળ શોધીએ। રેખા AB નો ઢાળ, તો રેખા AB નો ઢાળ એને આપણે એમ કહીએ તો m = y2 - y1 upon x2 - x1 તો y2 એટલે 2 માઇનસ y1 એટલે 4 upon x2 એટલે -1 માઇનસ x1 એટલે 3 એટલે આ થઈ જશે -2 by -4 and therefore = 1/2। આ આપણને રેખા AB નો ઢાળ મળ્યો। તો એની ઉપરથી આપણે આમ કહી શકીએ રેખા AB નો જે ઢાળ મળ્યો છે એની ઉપરથી આપણે એમ કહી શકીએ કે therefore આ રેખાને માનો કે આપણે L નામ આપી દઈએ તો તેથી L નો ઢાળ આને લંબ રેખાનો ઢાળ થાય -2 એટલે રેખા L નો ઢાળ છે એ -2 થયો। હવે ખાલી ઢાળ ઉપરથી સમીકરણ ન મળે, તમારે એક બિંદુ જોવે। તો આ એમ છે એ આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે એટલે તમને m ના યામ મળી જશે, કોઓર્ડિનેટ ઓફ m। તો આપણે સૌથી પહેલા રેખાખંડ AB ના મધ્ય બિંદુ મિડ પોઈન્ટ m ના યામ કોઓર્ડિનેટ ઓફ m, તો આપણી પાસે ફોર્મ્યુલા છે x1 + x2/2 y1 + y2/2। તો m ના કોઓર્ડિનેટ થશે 3 - 1/2 અને 4 + 2/2। તો આ થઈ જશે આ 2/2 એટલે 1 અને આ થશે 6/2 એટલે 3। અને હવે આપણી પાસે રેખા પર હોય એવું એક બિંદુ છે અને ઢાળ છે એટલે તેથી માગેલ રેખાનું સમીકરણ આપણી પાસે ફોર્મ્યુલા છે y - y1 = m × x - x1 અને હવે એમાં આપણે વેલ્યુ મૂકીએ તો therefore y - y1 એટલે 3 m એટલે -2 ઇન્ટુ x - x1 એટલે 1 વિસ્તરણ કરશો તો y - 3 = -2x + 2 and therefore 2x + y - 5 = 0। લ્યો આ આપણો આન્સર આવી ગયો।
આ લંબ દ્વિભાજકનું સમીકરણ મળી ગયું છે. જોઈ લો. चलो सम नंबर 14 एक बिंदु आप्યું છે એમાંથી આ રેખા પર દોરેલા લંબનો લંબપાત શોધવાનો છે. યુ હેવ ટુ ફાઇન્ડ ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર ડ્રોન ફ્રોમ ધીસ પોઈન્ટ ઓન ધીસ લાઇન. આપણે પહેલા ફિગરનો વિચાર કરીએ તો એની ફિગર છે એ કંઈક આવી થશે કે તમને એક રેખા આપેલી છે. આ જે રેખા છે એનું સમીકરણ તમને આપી દીધું છે 3x - 4y - 16 = 0. પછી એક પોઈન્ટ આપ્યું છે P પોઈન્ટ -1 3. એમાંથી આપણે જે અહીંયા પરપેન્ડિક્યુલર દોરીએ લંબ દોરીએ એ લંબનો લંબપાદ આપણે શોધવાનો છે. આ m ના યામ આપણે શોધવાના છે. યુ હેવ ટુ ફાઇન્ડ કોઓર્ડિનેટ ઓફ m. તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ કે પહેલા આપણે આ રેખા PM નું સમીકરણ શોધીએ. એ રેખા PM નું સમીકરણ શોધવું હોય તો પહેલા આપણે આનો ઢાળ શોધવો પડે. તો 3x - 4y - 16 = 0 નો ઢાળ સ્લોપ ઓફ ધીસ લાઇન એને આપણે m કહીએ તો m = -a/b and therefore m = -a/b કરો એટલે આ થાય 3/4 અને therefore રેખા PM નો ઢાળ સ્લોપ ઓફ લાઇન PM = -4/3 અને તેથી રેખા PM નું સમીકરણ ઇક્વેશન ઓફ લાઇન PM is y - y1 = m × x - x1. વેલ્યુ મૂકશો તો y - y1 એટલે 3 = m એટલે -4/3 × x - x1 એટલે +1. 3 LCM લ્યો એટલે therefore એ થઈ જશે 3y - 9 = -4x - 4 and therefore 4x plus 3y - 5 = 0. આ આપણે રેખા PM નું સમીકરણ શોધ્યું. એની નીચે આપણે આ સમીકરણ લખી નાખીએ 3x - 4y - 16 = 0. અને હવે મિત્રો તમને ખબર હશે કે આ m એટલે બીજું કાંઈ નથી, આ બે રેખાનું છેદ બિંદુ છે. પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ધીસ ટુ લાઇન. એટલે તમે આ બે લાઇનને જો સોલ્વ કરી નાખો લોપની રીત, એલિમિનેશનની મેથડ કે કોઈ પણ રીતે, તો તમને m ના યામ મળી જાય. તો હવે આપણે m ના યામ શોધીએ. આ બેને સોલ્વ કરવું હોય તો x શોધવું હોય તો x ઉપર હાથ રાખો. આપણે x ઉપર હાથ રાખીએ તો -48 -20 upon -16 -9
પછી વાય કોઓર્ડિનેટ માટે માઇનસ, વાય ઉપર હાથ રાખો એટલે -64 +15 upon -16 -9 તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે -68 બાય -25 અને આ થશે પછી -49 upon -25 એટલે ફાઇનલ આન્સર આવશે આ થઈ જાય 68/25 અને આ આવશે -49/25. લ્યો આ તમને એમના યામ મળી ગયા છે. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 15 આપણે ફિગર દોરતા જઈએ તો આની ફિગર છે કંઈક આમ આવશે કે ઉગમ બિંદુમાંથી આ રેખા પર, આ રેખા છે, આ જે રેખા છે એ રેખાનું સમીકરણ તમને આપ્યું છે mx - y + c ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ઉગમ બિંદુ છે O 0 0. એ ઓમાંથી આ રેખા પર દોરેલા લંબનો લંબપાદ, આ એમ જે છે, આ લંબ છે, એ લંબનો લંબપાદ એમ છે એના યામ -1 2 છે અને તમારે આ એમ અને સી શોધવાના છે. યુ હેવ ટુ ફાઇન્ડ એમ એન્ડ સી. જો આવો કંઈક સમ છે, બરાબર. ચાલો તો આપણે સમની શરૂઆત કરીએ. સૌથી પહેલું કામ શું કરો તમે કે પહેલાં આ રેખા OM નો ઢાળ શોધી લ્યો. રેખા OM નો ઢાળ, રેખા OM નો ઢાળ, સ્લોપ ઓફ લાઇન OM તો ઇઝ ઇક્વલ ટુ y2 - y1 upon x2 - x1. So it will be y2 - y1 એટલે કે 2 - 0 upon -1 - 0 એટલે આ થઈ જશે -2. આ રેખા OM નો ઢાળ છે એ -2 થાય. આને આપણે M1 કહીએ. પછી આપણે આ રેખાનો ઢાળ શોધીએ. mx - y + c ઇઝ ઇક્વલ ટુ 0 નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -a/b. આમાં a એટલે m કહેવાય, b એટલે -1 કહેવાય અને આ ઢાળ છે એને આપણે m2 કહીએ તો m2 ઇઝ ઇક્વલ ટુ m થશે. a/b એટલે -1 એટલે m2 ઇઝ ઇક્વલ ટુ m થાય. હવે આ રેખા OM અને આ આપેલી રેખા એ બે પરસ્પર લંબ છે. લાઇન OM એન્ડ ધીસ ગિવન લાઇન આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. અને જો એ બે પરસ્પર લંબ હોય તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે m1 × m2 ઇઝ ઇક્વલ ટુ -1 થાય. અને તમે જો એની અંદર વેલ્યુ મૂકશો, તમે જો વેલ્યુ મૂકો તો m1 એટલે -2, m2 એટલે m ઇઝ ઇક્વલ ટુ -1 and therefore m is equal to 1/2. આ આપણને m મળી ગયું. m is equal to 1/2. હજી આપણે c શોધવાનો બાકી રહ્યો. તો આ બિંદુ છે એ આ રેખા ઉપર છે એટલે આ બિંદુ વડે આ રેખાનું સમીકરણ સંતોષાય.
ધીસ પોઈન્ટ સેટિસ્ફાય ધીસ ઇક્વેશન. એટલે આપણે એમ લખશું કે m-1 ટુ એ mx માઇનસ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 પર છે. તો આનાથી આ સમીકરણ સંતોષાય તો m ઇન્ટુ -1 માઇનસ વાય એટલે 2 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર સી ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ m. m આપણને મળી ગયો છે એટલે આ થઈ જાય 2 પ્લસ 1/2 તો સી ઇઝ ઇક્વલ ટુ 5/2. લ્યો આ આપણને સી મળી ગયું. તો આ એમ અને સીની વેલ્યુ આપણને મળી ગઈ. જોઈ લેજો.